નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ટૂંક સમયમાં આવશે પૈસા ખેડૂતો માટે આવી ત્રણ ખુશ ખબર। વાહન ચાલકો ધ્યાન આપે, વિદ્યાર્થીઓ માટે બે મોટા સમાચાર। 10 કલાક મફત વીજળી, આજે મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। પશુપાલકો આવી ખુશ ખબર, ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ। બેંક, પોસ્ટ ઓફિસ, આયુષ્માન કાર્ડ, મનરેગા, ડોક્ટર, આગાહી અને ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે। એટલે કે તમે હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે। મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી। અને નવા કાયદા એવું કહે છે, એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે। આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો 2000 રૂપિયાનો દંડ છે તે તમને થઈ શકે છે, અથવા તો 3 મહિના સુધીની જેલ છે એ પણ તમને થઈ શકે છે। અને બીજા ગુનાની અંદર તમે પકડાવો છો, એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને તમે રસ્તા ઉપર ચલાવતા પકડાવો છો તો તમને 4000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે। અને આ દંડ છે તે તમામ વાહનો માટે સમાન રહેશે। તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો। જો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે। ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે। ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે એ જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત બન્યું છે। અને હવે રજિસ્ટર વગરના કોઈ ઢોર પકડાશે તો એમને ઢોર વાડે લઈ જવામાં આવશે અને એ ઢોર છોડાવવા માટે 1000 રૂપિયાનો દંડ છે એ અત્યારે નક્કી કરવામાં આવ્યો છે। તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ અને ઘાસ ખવડાવવા ઉપર પણ અત્યારે હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કર્યું છે, જેમના થકી સિટીના લોકો છે એમને થોડોક ફાયદો થશે। રખડતા ઢોર છે એ રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે અને ખેડૂતો ખુશ થઈ જશે એવી જાહેરાત કરી છે। ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે ઘણા બધા ખેડૂતોને પાકની અંદર નુકસાની થઈ છે અને એમના પાકો પણ અત્યારે ઊભા બળી ગયા છે। ત્યારે ઋષિકેશ પટેલે અત્યારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે એક માહિતી અનુસાર અતિવૃષ્ટિના સંજોગોમાં નુકસાનીનો સર્વે છે એમની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે। હવે માત્ર 25 થી 30% કામગીરી છે બાકી છે। કામગીરી પણ પૂર્ણ થશે ત્યાર પછી સર્વે છે એ સરકાર પાસે આવી જશે અને મિત્રો આ સર્વે પૂર્ણ થવાની સાથે એક રિપોર્ટ બનાવીને ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ આપવામાં આવશે। તો છેલ્લા દિવસોની અંદર જે પણ ખેડૂત ભાઈઓને વધારે નુકસાની થઈ છે અને એમના સર્વે છે સરકારે કર્યા છે અને એ સર્વેના આધાર બેઝ ઉપર દરેક ખેડૂત ભાઈઓ છે એમને પૈસા સ્વરૂપે સહાય છે તે આપવામાં આવશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને પણ વધારે નુકસાની થઈ ગઈ છે, એવા ખેડૂતોને પણ હવે ટૂંક સમયની અંદર પાક નુકસાનીના પૈસા છે એ મળવાપાત્ર રહેશે। સરકાર દ્વારા એમની માટે એક પેકેજ છે જાહેર કરવામાં આવશે। જ્યારે એ જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને આ માહિતી જણાવી દઈશ, એટલા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। શિક્ષણ નીતિ હેઠળ હવે કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે। કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે। હવેથી બોર્ડની પરીક્ષા છે એ વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે। તેમણે એવું પણ કહ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પોતાના બેસ્ટ સ્કોર છે એ પણ બનાવી શકશે। તો હવે વર્ષની અંદર 2 વખત બોર્ડની પરીક્ષા છે એ લેવામાં
આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતો માટે પીએમ કિસાન એફપીઓ યોજનાની તર્જ પર કેન્દ્ર સરકારે ખાસ કરીને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના છે શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત સમસ્યાની ખાસ કરીને મિત્રો વ્યવસ્થા પૂરી થશે અને 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે। ખેડૂતો પીએમ કિસાન એફપીઓ યોજના હેઠળ ખાસ કરીને 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મેળવી શકશે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે એ આનાકાની કરે છે તો તમે તેમના વિરુદ્ધ ફરિયાદ છે એ નોંધાવી શકો છો। વેબ પોર્ટલ ઉપર તો અથવા તો તમે ટોલ ફ્રી નંબર છે એમાં કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકશો। 14-555 આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવેલો છે જેમના ઉપર દેશના કોઈ પણ નાગરિક છે પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકશે। અને જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે અને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને એ હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે છે તો તમે તેમના વિરુદ્ધ ફરિયાદ છે એ નોંધાવી શકશો। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સપ્ટેમ્બર મહિના જતા જળબંબાકાર કરશે। ભયંકર વાવાઝોડું પથારી ફેરવશે। ગુજરાતમાં ફરીથી ત્રાહિમામ જેવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। બદલાતા હવામાનની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં ચાલુ રહેશે। 3 થી 4 દિવસની ગરમી બાદ ફરી એકવાર વરસાદી છાંટા પડવા માટે તૈયાર છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ફરી એકવાર દેશના અનેક રાજ્યોમાં પ્રવેશી રહ્યું છે અને વિવિધ ભાગોમાં અત્યારે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યા છે। મહારાષ્ટ્ર બાદ હવામાન વિભાગે કેટલાક અન્ય રાજ્યોમાં પણ ચક્રવાતનું એલર્ટ છે અત્યારે જાહેર કર્યું છે। આઈએમડીએ કહ્યું છે કે ચક્રવાતના કારણે તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત ઘણા બધા રાજ્યોની અંદર વરસાદની આગાહી રહેલી છે। એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દિવાળીની રજાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ કે મિત્રો ઓક્ટોબર મહિનામાં બેંકે 21 દિવસ બંધ રહેશે એટલા માટે સમય રહેતા કામ છે તે પતાવી દો। ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરથી રજા યાદી છે એ જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ 5મી ઓક્ટોબરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ પણ જાહેર કરવામાં આવી છે જ્યારે દિવાળીની રજા પણ 24મી ઓક્ટોબરથી શરૂ થશે। ખાસ કરીને દેશભરની પ્રાઇવેટ અને સરકારી બેંકોમાં ઓક્ટોબર મહિનામાં બીજા અને ચોથા શનિવાર રવિવાર કુલ ગણીને 21 દિવસની રજા રહેશે। આમ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર છે। ગાંધી જયંતિ, નવદુર્ગા પૂજા, દશેરા, દિવાળી જેવા તહેવારો પણ ઓક્ટોબર મહિનામાં જ આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બેંક ઓફ બરોડાએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બેંક ઓફ બરોડા દ્વારા નવી સિસ્ટમ છે લોન્ચ કરવામાં આવી છે। નવું પગલું ભરવામાં આવ્યું છે। અંતર્ગત હવે બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એ શાખાની મુલાકાત લીધા વગર જ કેવાયસી અપડેટ છે તે કરાવી શકશે। આ માટે બેંક ઓફ બરોડાએ વિડીયો કેવાયસી ફંક્શન છે એ લોન્ચ કર્યું છે જે અંતર્ગત તમે વિડીયોના માધ્યમથી બેંકની અંદર કેવાયસી છે એ તમે કરાવી શકશો। બેંકે જવાની તમારે જરૂર નહીં પડે। બેંક ઓફ બરોડા દ્વારા મહત્વપૂર્ણ પગલું છે અત્યારે ભરવામાં આવ્યું છે જેમના કારણે બેંક ઓફ બરોડાના ગ્રાહકો છે એમના માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો ટૂંક સમયની અંદર આવશે પૈસા। ખાસ કરીને ખાતામાં પૈસા સરકાર આપવા જઈ રહી છે। રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કર્મચારીઓને ખાસ કરીને સરકાર દ્વારા પૈસા છે તે આપવામાં આવશે। અને મિત્રો સરકારે કહ્યું છે કે આમની અમલીકરણની છેલ્લી તારીખ પણ મિત્રો ખાસ કરીને અત્યારે 31 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે। આમનાથી વધારવામાં આવશે નહીં। એમની અંદર ચૂકવણી છે તે આધારિત છે તે ચૂકવણી સિસ્ટમ એટલે કે એબીપીએસ સિસ્ટમ દ્વારા પૈસા છે આપવામાં આવશે। જો કે સરકાર તો ઘણા સમય પહેલાં જ કહી રહી હતી પરંતુ ઘણા બધા લોકોએ બેંક અકાઉન્ટ સાથે આધાર કાર્ડ સાથે લિંક ન કર્યા હોવાના કારણે હજુ પણ લોકોને પૈસા છે તે મળ્યા નથી। સરકારે કહ્યું છે કે ખાસ કરીને 31 સપ્ટેમ્બર સુધી આની સિસ્ટમ છે તે વધારવામાં આવશે નહીં। આ માટે જે લોકોને આધાર નંબર છે એ બેંક સાથે લિંક કરવાના બાકી હોય તો ખાસ કરીને કરાવી લેજો જેથી કરીને પૈસા છે તે તમારા ખાતામાં સીધા મળી જાય। તો ટૂંક સમયમાં પૈસા છે તે સરકાર તમને આપવા જઈ રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને અત્યારે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। ડૉક્ટરને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવા નિયમો બહાર પડ્યા છે। ફોન કે વિડીયો કોલ દ્વારા દવાઓની ભલામણ કરી શકાશે નહીં। ડૉક્ટરો કેન્સરની બીમારીની જે દવાઓ છે એ ફોન કે વિડીયો કોલના માધ્યમથી આપી શકશે નહીં। ફોન કે વિડીયો કોલના ઉપરથી કેન્સરની દવા લખી આપે તો હવે એ ગુનામાં ગણવામાં આવશે। કેન્દ્ર સરકારે કહ્યું છે કે નવા નિયમો છે એ ડૉક્ટરની આ ઓનલાઈન દવાઓના લખાણ અને લઈને બનાવવામાં આવ્યા છે।
મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો પોસ્ટ ઓફિસને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હાલમાં પોસ્ટ ઓફિસને તેમના 3 નિયમોની અંદર છે તે ફેરફાર કર્યા છે. આ 3 નિયમો થકી પોસ્ટ ઓફિસના જે ખાતા ધારકો છે એમને મોટો ફાયદો થશે. જેમની અંદર પ્રથમ અગાઉ પોસ્ટ ઓફિસ તેમના ગ્રાહકો છે એમને સંયુક્ત ખાતામાં માત્ર 2 લોકો સાથે જ ખાતું ખોલાવવાની મંજૂરી છે તે આપવામાં આવતી હતી, જેને વધારીને અત્યારે ખાસ કરીને મિત્રો 3 કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે 3 લોકો છે એ સેવિંગ ખાતું છે ખોલાવી શકશે. તો મિત્રો પોસ્ટ ઓફિસની અંદર જે ગ્રાહકો છે એમને હવે એક સાથે ખાસ કરીને 3 લોકો છે અત્યારે ખાતું ખોલાવી શકશે, જેથી મોટો ગ્રાહકોને ફાયદો થશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પોસ્ટ ઓફિસની અંદર જે પૈસા ઉપાડવાના જે નિયમો છે એમની અંદર પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પોસ્ટ ઓફિસની અંદર સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે તમારે ગ્રાહકોને ફોર્મ નંબર 2 ની જગ્યાએ ફોર્મ નંબર 3 છે તે ભરવું પડશે. આ ફેરફાર બાદ હવે ગ્રાહકો પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા છે એ પણ ઉપાડી શકશે. અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર છે એ 2 ભરવું પડતું હતું અને હવે પાસબુક ઉપર સહી છે એ કરીને તમે પૈસા પણ ઉપાડી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે તમે 50 રૂપિયા એટલે કે ઓછામાં ઓછા 50 રૂપિયા છે એ પણ ઉપાડી શકશો. ગ્રાહકોને મોટો ફાયદો થશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પોસ્ટ ઓફિસની અંદર સેવિંગ સ્કીમ હેઠળ હવે 10 દિવસથી લઈને મહિનાના છેલ્લા દિવસ દરમિયાન તમે જેટલું પણ રોકાણ કરો છો એટલે કે ઓછામાં ઓછી રકમ છે એ તમારે ઉપાડવા માટે 4% વ્યાજ છે આપવામાં આવશે તેવું મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે પોસ્ટ ઓફિસની અંદર તમારું સેવિંગ ખાતું છે એ હવે સેવિંગ ખાતાની અંદર ઓછામાં ઓછા રકમ છે એ પણ તમે જમા કરાવી શકો છો ને એ પણ રકમ ઉપાડવા જશો ત્યારે 4% વ્યાજ છે તમને આપવામાં આવશે. વ્યાજની રકમમાં પણ આ વર્ષના અંતમાં આ બચત ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. અને બીજી તરફ જો મિત્રો કોઈ ખાતા ધારકનું મૃત્યુ થાય તો આવી ઘટનામાં આવી પરિસ્થિતિમાં ખાતા ધારકની વ્યાજ છે એ મિત્રો વર્ષના અંતમાં નહીં પરંતુ તે જે વર્ષની અંદર જે મહિનાની અંદર મૃત્યુ થયું હોય તે મહિનાની અંદર જમા કરી દેવામાં આવશે. તો પોસ્ટ વિભાગે અત્યારે 3 નિયમોની અંદર ફેરફાર કર્યા છે, જેમના થકી પોસ્ટ વિભાગના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે, વધારે વ્યાજ મળશે અને મિત્રો પૈસા છે એ ઉપાડવામાં સરળતા રહેશે. ખાસ કરીને વધારે લોકો છે સેવિંગ ખાતું પણ ખોલાવી શકશે. ત્યાર પછી પશુપાલકો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. પશુપાલકો માટે સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો માટે હાલ નવી યોજના છે એ શરૂ કરી છે. હાલમાં પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકો છે એમને 1 થી લઈને 20 દૂધવાળા પશુ ખરીદવા માટે એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર 12% વ્યાજ સહાય છે તે આપવામાં આવશે તેવી સરકારે અત્યારે જાહેરાત કરી છે. ઉપરાંત 50 દૂધવાળા જે પશુઓ માટે પશુઓની ખરીદી કરવા માટે 7.5% વ્યાજ છે એ સહાયની પણ અત્યારે સરકારે જાહેરાત કરી છે. અને મિત્રો ડેરી ફાર્મ સ્થાપવા માટે પણ બાંધકામ હોય એ બાંધકામ 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સબસિડી સહાય છે અત્યારે આપવામાં આવશે તેવી અત્યારે સરકારે જાહેરાત કરી છે. આ બધી સહાય યોજના છે અત્યારે હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ શરૂ મૂકવામાં આવી છે. તો પશુપાલકો છે એ વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈને ફોર્મ ભરીને જેથી કરીને મિત્રો આવનારા દિવસોની અંદર દૂધવાળા પશુઓ છે એ અથવા તો પશુ એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે તમે ગુજરાત સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે સહાય છે એ તમે મેળવી શકો. એટલા માટે વહેલી તકે ફોર્મ છે એ ભરી દેજો અને મિત્રો ખાસ કરીને આ માહિતી પણ શેર કરી દેજો.